ઝોન 7 એલસીબી ટીમે આંતરરાજ્ય વાહન ચોર ટોળકીના 2 સાગરીતોને 10 બાઇક સહિત ઝડપી પાડ્યા છે। અમદાવાદ એલસીબી ઝોન 7 ની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે। વેજલપુર વિસ્તારમાંથી આંતરરાજ્ય સ્તરે વાહન ચોરીનું નેટવર્ક ચલાવતા 2 રીઢા ગુનેગારોને પોલીસે દબોચી લીધા છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। અમદાવાદ એલસીબી ઝોન 7 ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વેજલપુરમાં વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા 2 શખ્સો રોજિંદા સેતા અને અહેમદ ખુરેશીની ધરપકડ કરવામાં આવી હતી। તેમની પ્રાથમિક પૂછપરછમાં જ ચોંકાવનારી વિગતો સામે આવી હતી। આરોપીઓ પાસેથી અંદાજે ₹5.20 લાખની કિંમતના 10 ચોરીના 2 વ્હીલર જપ્ત કરાયા છે। આ આરોપીઓ માત્ર ગુજરાત પૂરતા જ સીમિત નહોતા, પરંતુ આંતરરાજ્ય ગેંગ તરીકે સક્રિય હતા। તેઓએ અમદાવાદ, રાજકોટ અને મોરબી ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઈ જેવા શહેરોમાં પણ વાહનોની ઉઠાંતરી કરી હતી। એલસીબી ઝોન 7 દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી ચોરીના અન્ય ગુનાઓ ઉકેલાય તેવી શક્યતાઓ છે। ગઈકાલે સાંજે આશરે 7:30 વાગે એલસીબી ઝોન 7 એક માહિતી મળી હતી કે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ટુ વ્હીલર ચોર ફરતા હતા અને એને સાથે ચોરાયેલા 2 વ્હીલર પણ છે। એ બાતમી આધારે તરત જ એક્શનમાં ઝોન 7 એલસીબી આવી ગયા હતા અને વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 આરોપી, એકનું નામ સાજિદ અને બીજુનું નામ અહેમદ કરીને છે, એની ધરપકડ કરેલી હતી અને વધારે પૂછપરછ કરતા એનાથી 8 બીજા બાઇક 2 જગ્યાથી 4 કરીને એના પણ રિકવરી થઈ હતી અને પૂછપરછ વધારે કરતા આધારે ઇન્ફોર્મેશન એવી મળી કે એ એક આંતરરાજ્ય ટોળકી છે બાઇક ચોરી, 2 વ્હીલર ચોરીની, અને એને ગુજરાતના જુદા જુદા શહેર જેમ કે અમદાવાદ શહેર, રાજકોટ, મોરબી અને મુંબઈ, મહારાષ્ટ્રમાંથી ટોટલ કરીને 10 ટુ વ્હીલર ચોરી કરેલા હતા અને એ ટુ વ્હીલરોની કિંમત 5,20,000ની છે, જેની રિકવરી એલસીબી ઝોન 7એ કરી હતી। અને આરોપીઓના બેકગ્રાઉન્ડ એવું છે કે સાજિદ જો છે એ ઉંમર 35 છે અને મૂળ ડ્રાઇવિંગ કરે છે અને ધોરણ 5 સુધી ભણેલા છે, અને બીજા આરોપી અહેમદ છે એ પણ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, એની ઉંમર 26 વર્ષની છે। એ બંને મિત્ર જ છે અને સાજિદ હાલ મુંબઈ રહે છે, બટ સાજિદના જો મૂળ ચોરીના કારણ છે એ એની વાઈફ છે, એને કિડનીના પ્રોબ્લેમ છે, જેના પૈસાની કમીને કારણે બાઇક ચોરી કરે છે। અને જો બીજો આરોપી છે અહેમદ, એને ઘર ખરીદવા માટે ઘણા બધા લોકોથી પૈસા લીધા છે અને પૈસા પરત ચૂકવવા માટે એ ટુ વ્હીલરોની ચોરી કરે છે। અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડમાં સાજિદ જો છે એને ઉપર 12 જેટલા ઓફેન્સ ચોરીના 2014થી રાજકોટ શહેરમાં નોંધાયેલા છે અને એક પાસા પણ એમની થયેલી છે। સર, આ લોકો એકબીજાના કોન્ટેક્ટમાં કઈ રીતે આવે, ટાર્ગેટ કઈ રીતે નક્કી કરતા હતા અને કેટલા સમય મર્યાદાની અંદર આ 10 બાઇક ચોરીના ગુનાનો અંજામ આપી દીધો? એ જો એની મૂળ એમો 2 પ્રકારની હતી કે એક તો લગ્ન પ્રસંગમાં કોઈ બાઇક જો કોઈ જેના કોઈ લોક ભૂલથી અનલોક રહી ગયા છે કે કોઈમાં ચાવી રહી ગઈ છે, એને એ ચોરી કરતા હતા। અને બીજા એ જો આપણા સ્કૂટર હોય છે, સ્કૂટરના ઉપરના ભાગ ખોલીને એને ડાયરેક્ટ વાયરિંગ કરીને એ ચોરી કરતા હતા। અને ઘણા બધા ટાઈમથી એ લોકો રાજકોટના છે બંને, અને રાજકોટથી એકબીજાને ઓળખે છે। અને એનો મહારાષ્ટ્રના ગુના 2025ના છે અને ઘણા બધા જો ઓફેન્સ ડિટેક્ટ થયેલા છે એ 2025ના છે, બટ સાજિદ જો છે એની ચોરીના ક્રિમિનલ હિસ્ટ્રી 2014થી છે। વાહન ચોરી કર્યા પછી એને વેચતા ક્યાં હતા, કોને વેચતા હતા? અત્યારે એના 8-10 વાહન ત્યાં રાખેલા હતા અને એની મૂળ જે છે એ સેલર ગોતતા હતા અને ત્યાંથી એને કેવી રીતે ચોરી કરતા હતા એની તપાસમાં આપણે પૂછપરછ કરવાની બાકી છે।